શેનાથી થયા? આ રાસાયણિક ખાતરોથી ને જંતુનાશક દવાઓથી. કેમ પ્રાકૃતિક ખેતી તરફ વળવું એ જરૂર છે. અમારા મહેમાન બન્યા છે પ્રાકૃતિક ખેતી કરનારા પોપટભાઈ પાટીદાર છે તેમની સાથે. દાદા, આપનું અને બાનું બંનેનું સ્વાગત છે. તમે કેટલા વર્ષથી ખેતી કરો? લગભગ 35 વર્ષથી ખેતી કરું છું. જે અત્યારનો જે સમય આવ્યો છે રાસાયણિક ખેતીનો આવી ગયો, જેમાં ખાતર નાખવું, દવાઓ નાખવી, જંતુનાશક દવાઓ નાખવું, પાક માટે સારું છે પણ એ સ્વાસ્થ્ય માટે કેટલું ખરાબ છે? કે રાસાયણિક ખાતરથી ઉત્પાદન તો બહુ જ વધ્યું, પણ એને જમીનની ફળદ્રુપતા ઘટી અને જે રાસાયણિક ખાતર હતા એનાથી આપણી શરીરને બહુ નુકસાન થવા માંડ્યું. રોગો, કેન્સર જેવા રોગો એવા બધા થવા માંડ્યા. એટલે ધીમે ધીમે આપણે અમે બધા પ્રાકૃતિક ખેતી તરફ કોન્સેપ્ટ સ્વીકાર્યો. બાગાયતી ખેતી કરો. બાગાયતી ખેતીમાં કયા કયા ફળ છે એનું આપ કરો? સીતાફળ વાવ્યા છે, પછી ડ્રેગન ફ્રૂટ વાવ્યા છે, પછી જામફળ છે બીજા, અને ખારેક છે, અને આંબા છે. શાકભાજીની ખેતી પણ કરી છે. હવે આ છાણિયા ખાતરની શાકભાજી હોય એ ઘેર આવે એના સ્વાદમાં અને પેલા ખાતરના સ્વાદ કેટલો ફેર પડી જાય? કહેવાય તો દૂધી જ ને રૂપાળી સરસ જ હોય, પણ ખાધાના સ્વાદમાં ઘણો ફેર. ગુજરાત રાજ્યના રાજ્યપાલ છે એ પણ એક મુહિમ ચલાવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી કરવી એ કેટલું જરૂરી લાગે છે? આચાર્ય દેવવ્રત સાહેબ એમની પણ શિબિરો, ઝીરો બજેટ ખેતી, ઓર્ગેનિક ખેતી, એના વિશે બહુ અમે અભ્યાસો કર્યા. એની શિબિરો અમે ભરી. જે રાજ્યપાલ સાહેબ જે આપણને જે કોન્સેપ્ટ ઓર્ગેનિક ખેતીનો અપનાવવાનો કીધો બહુ સારામાં સારો છે. ટાઢો છાંયડો ખેતરમાં મળે, ગામડામાં મળે, ગામના ચોરાએ ઉપર મળે, પરંતુ હવે ટાઢો છાંયડો એ કેટલો જરૂરી છે? વાત ખેતીની કરવી છે અને ખેતીમાં આપણે અત્યારે જે પદ્ધતિઓ અપનાવી રહ્યા છે, ખાસ કરીને રાસાયણિક ખેતી મોટા ભાગના ખેડૂતો કરી રહ્યા છે, જેમાં જંતુનાશક દવાઓ, ખાતરો છાંટી અને ખેતી તો થાય છે, પાક પણ સારો થાય છે, પણ સાથે સાથે જમીન છે એની ફળદ્રુપતા એ ઘટતી જાય છે અને એ કેટલું હાનિકારક સાબિત થઈ શકે છે તમારા સ્વાસ્થ્ય માટે. અને કેમ પ્રાકૃતિક ખેતી તરફ વળવું એ જરૂર છે, આજે એ સમજવું છે. નમસ્કાર, હું છું ઉમંગ રાવલ અને આજે અમારી સાથે એક ખેડૂત છે કે જેઓ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. અને કેમ આ પ્રાકૃતિક ખેતી આજના સમયમાં જરૂરી છે એમની પાસેથી જાણવું છે. પોપટ કાકા અને બા, આ બંનેનું સ્વાગત છે અમારા સ્ટુડિયો ઓન વ્હીલ કાર્યક્રમમાં. કાકા, તમારી પાસેથી જાણવું છે કે તમે પહેલાં તો કેટલા વર્ષથી ખેતી કરો છો અને પહેલાં શું પાક લેતા હતા? કારણ કે વડવાઓ આપણી લગભગ 4-5 પેઢી છોડી દઈએ તો પહેલાં છાણિયા ખાતરથી એટલે કે પ્રાકૃતિક ખેતી આપણે કરતા હતા. પછી વચ્ચે અત્યારનો જે સમય આવ્યો છે રાસાયણિક ખેતીનો આવી ગયો, જેમાં ખાતર નાખવું, દવાઓ નાખવી, જંતુનાશક દવાઓ નાખવું, પાક માટે સારું છે પણ એ સ્વાસ્થ્ય માટે કેટલું ખરાબ છે? શરૂઆતમાં આપણે રાસાયણિક ખાતર નહોતા કરતા, છાણિયા ખાતરથી ઓર્ગેનિક ખેતી જેવું કરતા હતા. પછી ધીમે ધીમે અનાજ વધુ જરૂર પડવાથી આપણે રાસાયણિક ખાતર અપનાવવાનું ચાલુ કર્યું. કે રાસાયણિક ખાતરથી ઉત્પાદન તો બહુ જ વધ્યું, પણ એને જમીનની ફળદ્રુપતા ઘટી અને જે રાસાયણિક ખાતર હતા એનાથી આપણી શરીરને બહુ નુકસાન થવા માંડ્યું. રોગો, કેન્સર જેવા રોગો એવા બધા થવા માંડ્યા. એટલે ધીમે ધીમે આપણે અમે બધા પ્રાકૃતિક ખેતી તરફ કોન્સેપ્ટ સ્વીકાર્યો. તમે કેટલા વર્ષથી ખેતી કરો? લગભગ 35 વર્ષથી ખેતી કરું છું. અને શરૂઆતમાં તો છાણિયા ખાતરથી એ ખેતી કરતા હતા, અને પછી ધીમે ધીમે આ રાસાયણિક ખાતરનો કોન્સેપ્ટ આવ્યો એટલે રાસાયણિક ખાતરનો ખેતી અપનાવી અમે. પહેલાં જ્યારે છાણિયું ખાતર વાપરતા ત્યારના પાકમાં પાછો રાસાયણિક ખેતી, હવે પાછું છાણિયું ખાતર વાપરો છો. એ તમે બે વસ્તુ જોઈ, રાસાયણિક વાપરી લીધું, છાણિયું એ વાપરી લીધું. ફાયદો છે એમાં વધારે? આમ છાણિયા ખાતરથી અમે વાપરતા એ વખતે કોઈ ઉત્પાદન ખર્ચો આવતો નહીં. પછી ધીમે ધીમે રાસાયણિક ખાતર ઉપર અમે વળ્યા વાવેતરમાં, એટલે ધીમે ધીમે પછી તો રોગ બહુ આવવા માંડ્યા અને ઉત્પાદન ધીમે ધીમે ઘટ્યું. એટલે વધુ ખાતર જરૂર પડી, વધારે ખાતરની. એટલે વધારે ખાતરની એટલે ઉત્પાદન ખર્ચો પાછું વધી ગયું. એટલે જે નફો ખેતીમાં હતો એ બહુ ઘટી ગયો. એટલે પછી અમે ધીમે ધીમે આ બાગાયત ખેતી તરફ વળ્યા અને બાગાયત ખેતીમાં અને છેલ્લા 2-3 વર્ષથી પછી આ બાગાયત ઓર્ગેનિક ખેતીનો કોન્સેપ્ટ અમે અપનાવ્યો. બાગાયતી ખેતી કરો. બાગાયતી ખેતીમાં કયા કયા ફળ છે એનું આપ કરો? હા, બાગાયત ખેતીમાં તો શરૂઆતમાં પાછા જામફળ કર્યા હતા. પછી એ જામફળ વળી થોડા દેશી જામફળ હતા. પછી બીજા અમે
તાઇવાન પિંક પછી અપનાવ્યા, પણ એમાં પણ બહુ મજા ના આવી. પછી અમે સીતાફળ વાવ્યા છે, પછી ડ્રેગન ફ્રૂટ વાવ્યા છે, પછી જામફળ છે બીજા, અને ખારેક છે, અને આંબા છે, અને શાકભાજી. શાકભાજીની ખેતી પણ કરી છે. અને એમાં ડ્રેગન ફ્રૂટની અંદર ઓર્ગેનિક લસણ, ઓર્ગેનિક ડુંગળી, ઓર્ગેનિક ચણા એનું પણ અમે વાવેતર કરીએ છીએ. બા આપણે તો ઘેર રહેતા હોય શાકભાજી, અમે તો સિટીમાં રહીએ શહેરમાં, એટલે અમારે તો આવું સારું ખાવાનું નહીં મળતું, મતલબ કે ખાતરવાળું જ ખાવાનું આવે. ઘરમાં આપણે શાકભાજી લાવીએ કે એ શાકભાજી ચોખ્ખું હોવું જોઈએ, કારણ કે ઘેર લાવો અમારા ઘરના ધોવા પહેલાં. હવે આ છાણિયા ખાતરની શાકભાજી હોય એ ઘેર આવે એના સ્વાદમાં અને પેલા ખાતરના સ્વાદ કેટલો ફેર પડી જાય. ઘણો ફેર પડે. વસ્તુ એકની એક જ હોય. દૂધી તો દૂધી તમારે આંબાડે અહીંયા ઓર્ગેનિક વાવેલી હોય ને બજારમાંથી લાવી કહેવાય તો દૂધી જ ને રૂપાળી સરસ જ હોય, પણ ખાધાના સ્વાદમાં ઘણો ફેર. રીંગણ હોય તો રીંગણ કો ગમે આ ધાણા હોય કે મેથી હોય કે ભાઈ પાલક હોય કે એ લઈ આવી તો એ સ્વાદમાં તો ઘણો ફેર પડે એમ. એટલે એમ થાય કે આપણે ગેર મહેનત કરીને આપણા ખેતરમાં અથવા વાડામાં જગ્યા કોઈ એવી હોય તો ત્યાં વાવીને ખાવાનું, પણ બાકી આ બજારમાંથી લઈને ન ખાવાનું. ન મળે કદાચ છે ને અમુક સમય ન હોય તો કઠોરનું બનાવીને ખાવાનું, પણ બજારમાંથી લઈને લારી ઉપરથી લઈને ખાવું કે લેવું એ ન કરવું એમ. એટલે સ્વાસ્થ્ય સારું રહે ને આપણું સારું. છાણિયું ખાતર ખાઈએ તો સ્વાદમાંય સારું લાગે, અને એ ખાતરથી ઉગેલો શાકભાજી ખાઈએ તો એને સ્વાસ્થ્ય સારું. હા, સ્વાદે સારો બધો એમ. ને એ વસ્તુ બગડે નહીં પાછી જલ્દી. ડુંગળી છે, લસણ છે, તો ગઈ સાલનું લસણ વાવેલું હજુ સુધી અત્યાર સુધી અમે એ શાકમાં વાપરી, નવું અત્યારે આવી ગયું તોય. હા, ને બજારમાં લઈ તો ખોખા થઈ જાય ઉનાળો આવતા આવતા તો એમ. એટલો ફેર પડે એમ. હા, એટલો ફેર પડે. દાદા આ છાણિયું ખાતર બરાબર, પણ જીવ મતલબ જંતુઓ કે નાની માખીઓ કે જે ફળને હેરાન કરતી હોય અથવા તો એ બગાડ કરતી હોય, તો એના માટે રાસાયણિકને છોડીને આમ કોઈ એવી પદ્ધતિ ખરી કે જેથી કરીને આ માખીઓ છે એ ફળ ન બગાડે અને એને નુકસાન પણ ન કરે? હા, શરૂઆતમાં તો 10 પરણી અંક આવે છે, અર્ક 10 પરણી અર્ક એ જાતે બનાવી અને છોડવા ઉપર છાંટીએ છીએ. એમાં પણ બધી થોડો કંટ્રોલ આવી જાય છે. પછી બીજી પેસ્ટ બનાવે છે, પછી આદુ, મરચાં અને લસણ એ બધાની પેસ્ટ બનાવી અને પલાળી રાખી અને એને પછી છાંટીએ છીએ. એનાથી પણ થોડો કંટ્રોલ આવી જાય છે. દાદા કોઈ લેબોરેટરીમાં આપણે છાણિયું ખાતર તો વાપરીએ છીએ, ઓર્ગેનિક જ છે અથવા તો છાણિયા ખાતરની જ પેદાશ છે આ ફળ, એના માટેના કોઈ લેબ ટેસ્ટ કે એવું કંઈ કરે ને એનું પરિણામ શું જોવા મળ્યું તમને? લેબમાં તો અમે થોડુંક દવા આપણે છાંટી હતી થોડી અને થડમાં લગાવી હતી. તો એમાંથી જો પછી આ જામફળનો લેબોરેટરી કૃષિ આણંદ કૃષિ યુનિવર્સિટીમાં લેબ કરાવી તો એનો થોડોક અંશ ભાગ પોઈઝનનો આવ્યો. એટલો સામાન્ય લગાવવાથી જો આવી જતા હોય તો એનો જો અંશ જંતુનાશક દવાનો તો આપણે શાકભાજી છે એમાં જો આપણે છાંટીએ દવા, સતત દવા છાંટા તો એ બધો કેટલો બધો એનો અંશ આવી જતો છે રાસાયણિક દવાનો. એટલે આપણે જે ખાઈએ છીએ, અમે તો જે ખાઈએ ઝેર જ ખાઈએ છીએ, એવું થયું ને? આપણે બધા ઝેર જ ખાઈએ છીએ, એવું જ છે. આપણે નહીં, અમે તમે તો નહીં. એનું ઠીક છે હવે તો. એટલે એ માનો કે એ થોડી જ દવા એના થડમાં છાંટવાથી ટેસ્ટ પૂરતી જ કરી હતી તોય, અને એનો બી લેબમાં રિપોર્ટ કરે. એટલે આ તો સતત શાકભાજીમાં તો સતત છંટાતું હોય દવાઓ, રાસાયણિક દવાઓ, તો એ બધું કેટલું બધું નુકસાન કરે આપણા આરોગ્યને. દાદા તમને છાણિયા ખાતર તરફ ખેતી કરવી છે, મતલબ છાણિયું ખાતર જ નાખી અને વાવેતર કરવું છે, એવો વિચાર ક્યારથી ને કેમ આવ્યો? હવે તો હું તો શરૂઆતમાં તો આ સુભાષ પાર્લેકર અને આચાર્ય દેવવ્રતની તો મેં ઘણી શિબિરો ભરી રાસાયણિક ખાતર છોડવા માટેની. તો એમાંથી પછી ધીમે ધીમે એક જાણવા મળ્યું શિબિરોમાં. આણંદ કૃષિ યુનિવર્સિટીમાં પણ 2-4 વખત અમે બધા શિબિરો કરવા ગયા. ત્યાંથી પછી ધીમે ધીમે આમ તો ખબર હતી કે રાસાયણિક ખાતર નુકસાન તો કરે જ છે અને દવાઓ પણ નુકસાન કરે છે, પણ એ વખતે એવો કોઈ વિકલ્પ નહોતો અને થોડું જાણકારી ઓછી હતી. એટલે પછી ધીમે ધીમે આ ઓર્ગેનિક ખેતીનો કોન્સેપ્ટ અપનાવ્યો અમે.
બા ભાતું લઈને આવક નહીં વાડીએ? નાના એમની જોડે બાઇકમાં બેઠી જોડે જ આવો, હા. ભાતું લઈને નહીં આવતા? નાસ્તો કરીને જ આવવાનું ને, નાસ્તો કરીને જ આવવાનું. આ જે ડ્રેગન ફ્રૂટની ખેતી છે ને એ અમે જમીન દાદાએ જાતે જ અમે ઉછેર કર્યો ડ્રેગન ફ્રૂટના. જ્યાં ફળ લાગવા ત્યાં સુધી એમ બાંધતું જવાનું. છોડ તો આટલા છોડાયા હતા નાના નાના, પછી થાંભલા ચારે બાજુ રોપીને પછી બાંધતું જવાનું. અને એવી રીતે મદદ દાદાએ મેં જ ઉછેર કરી એમ. બીજા માણસો હોય બીજું કામ કરે પણ આપણે એ કરવાનું એમ. મોંઘી વસ્તુ હોય ને કે નથી ભાંગી ગયું બટકી ગયું તો આપણે જાળવીને કરી એવી રીતનું એમ. દાદા જોડે આવો ખરા ખેતરે? હવે નથી આવતી, હવે નહીં. હવે તો ઉંમર પણ એનું ઉછેર કર્યું એ વખતે આવતી જ એમ. હવે તો ફળ થયા ને એટલે ફળ ઘરે આવી જાય ને ઉછેર કર મહેનત કરવા આવતી એમ. જોડે હેલ્પ કરવા આવવું પડે ને. બાનો કેટલો સાથ છે સાચું કહેજો, હમણાં પૈસા વાળી જોડે કે હા. સારામાં સારો સાથ. ને ગમે એ કામ કરવું હોય તો અત્યારે આંટો દેવા તો આવવાનો જ એમ. આજે સવારમાં મેળાવડામાં જવું હતું પણ તોય લસણ અહીંયા ગોડાતું હતું, કીધું એ ચાલુ કરે ત્યાં સુધી આપણે જઈ આવીએ એમ. પણ જવાનું તો ખરું બાઇકમાંથી, હવે હાલીને ઓછું જવા કરી પણ બાઇકમાં બેહીને આવવાનું એમ. ધ્યાન રાખવું કેટલું જરૂરી છે? મતલબ આ છોડવાઓની જાળવણી કરવી, કારણ કે બાગાયતી પાકમાં આપણે જોઈએ તો જીવજંતુ હોય કે પછી માવઠું થઈ જાય, પાણી આ તે વાવાઝોડું હમણાં આપણે હમણાં 4-5 જોન દિવસ કેવું પહેલા હતું. આવ્યું. હા સાચી વાત. આપણે જેમ નાના બાળકને જેમ નાનાથી મોટા ઉછેરીને મોટો કરીએ એ જ રીતે આ બાગાયત ખેતીમાં છોડવાનું છે. આપણે દેખરેખ એવું તો છે નહીં કે આ ઘરમાંથી કોથળામાંથી આપણે અનાજ લઈને વાવી દીધું હેડો એને વાંધો નથી. આ તો રૂપિયા ખર્ચીને ત્યાં આ જી રોપા એ બધા કિંમતી જ રોપા ને એમ. હા એટલે જો આવીને એક છોડો ઓલો થઈ જાય તો આપણે નુકસાન કેટલું આવે. એટલે એવી રીતે આપણે થોડો ઉછેર હવે ભલે મોટા થયા એટલે વાત ઓછી ચિંતા એમ, પણ નાના હોય એ વખતે તો જરૂરી ખરી ને એમ. ઘરે કેટલો ટાઈમ આપો બાનો? આમ ખેતરમાંથી છોડીને આ બધું શિબિરો ને બીબીરો બધું કરી આયા, બહાર આડો નહીં પડતા કે ઘેર રહેતા નહીં ખેતર ના શિબિરો ને પછી ઘેર કોઈ? ના, એ શિબિરમાં તો મને બહુ રસ મને. એમ તો જાણવા મળે ને આપણે ખબર પડે ને એટલે એમાં ના પાડી જ નહીં. ભલે પાછળ આપને ગમે એટલી ખેંચ પડે કે ના પડે પણ એ કહેશે મારે 3 દિવસની શિબિરે તેમાં જવું હોય, આણંદ જવું હોય, ત્યાં જવું હોય, નડિયાદ જવું હોય, એવી રીતે બધે જાય. ગાંધીનગર છે, કૃષિ મેળા હોય ક્યાં હોય તો બધે જ જાય જેમ. પણ આપણે નથી જવું એમ નહીં, આપણે એકલા આવી જવાનું ખેતરમાં. સુભાષ પાર્લેકરની પણ બહુ શિબિરો ભરી, આચાર્ય દેવવ્રતની પણ બહુ શિબિરો. આચાર્ય દેવવ્રત છે મતલબ આપણા રાજ્યપાલ છે, એમની જે વાતો છે ખેતી માટેની એમાંથી ગ્રહણ કરીએ તો ખેડૂતોને કેટલો ફાયદો થઈ શકે? એમને તો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થાય પહેલું, અને આપણી શરીરના સ્વાસ્થ્ય માટે બહુ સારું જ રહે, રાસાયણિક ખાતર ના હોય એટલે. આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ છે એ પણ એક મુહિમ ચલાવી રહ્યા છે રાજ્યની અંદર કે ભાઈ ખેડૂતો છે એમને પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ, છાણિયું ખાતર ફરીથી વાપરવું જોઈએ. આ મુહિમને અને જગતના તાતને પણ આ વિચારી અને જવાબદારી સમજી અને પોતાના ખેતરની અંદર છાણિયું ખાતર વાપરો અથવા તો પ્રાકૃતિક ખેતી કરવી એ કેટલું જરૂરી લાગે છે તમને? શરૂઆતમાં અમે ઝીરો બજેટ ખેતી સુભાષ પાર્લેકર એમને પણ જો અમે ગાંધીનગરમાં શિબિરો ભરી છે બરાબર, અને આચાર્ય દેવવ્રત સાહેબ એમની પણ શિબિરો ઝીરો બજેટ ખેતી ઓર્ગેનિક ખેતી એના વિશે બહુ અમે અભ્યાસો કર્યા, એની શિબિરો અમે ભરી અને એમાંથી અમને થોડું જાણવા મળ્યું કે ખરેખર રાસાયણિક ખાતર કરતાં ઓર્ગેનિક ખાતર ઓર્ગેનિક ખેતી કરી અને એમાં જમીનની ફળદ્રુપતા વધે, એને ખેતીની જે ફળ હોય એનામાં મીઠાશ પણ વધે છે અને જંતુનાશક દવાનો પણ બહુ ઉપયોગ કરવો પડતો નથી. એટલે જે રાજ્યપાલ સાહેબ જે આપણને જે કોન્સેપ્ટ કે ઓર્ગેનિક ખેતીનો અપનાવવાનો કીધો બહુ સારામાં સારો છે અને અમે પણ એમાં ધીમે ધીમે પ્રગતિ કરતા રહ્યા છીએ. દાદા આપણે પહેલાં પણ વાત થઈ કે તમે પહેલાં છાણિયું વાપરતા પછી રાસાયણિક અને પાછા છેલ્લા 4 વર્ષથી છાણિયું ખાતર વાપરો છો. જમીનમાં કેટલો તફાવત મળે જોવા? કારણ કે મેં ઘણા બધા ખેડૂતો સાથે વાત કરી છે, બધાનું કહેવું છે કે રાસાયણિક ખાતર વાપરે એટલે જમીન કડક થઈ જાય અને જે મૂળિયા અંદર એનો વિકાસ થવો જોઈએ, કોઈ પણ છોડ હોય કે બાગાયતી પાકનું કોઈ પણ છોડ હોય કે જામફળી હોય કે લીંબુડી હોય તો એનું મૂળ છે એ કડક થઈ જવાના કારણે અંદર એનો વિકાસ નથી થતો અને પાક પણ ન મળે. એમાં કેટલો તફાવત? એ તમારી વાત સત્ય છે. શરૂઆતમાં અમે છાણિયું ખાતર વાપરતા હતા એટલે ખેતરમાં પાણી વાળતા એટલે જે ડામું વાવવાનું આવતું પાણી વાળવા તે પાવડો આમ લાત મારે તો પણ આખી જમીન વિખાઈ જતી
અને ભેજ પણ સંઘરી શકતો. પછી જેમ જેમ રાસાયણિક ખાતર આવવા માંડ્યો એમ પછી ખેતી બંજર એટલે કડક થતી ગઈ. કડક થવાથી ભેજ તો નીચે ઉતરે નહીં, એટલે થોડી પાણી પાયું હોય તો થોડા સમયમાં પાણી પાછું સુકાઈ જાય. અને હવે અત્યારે અમે આ જે ઓરિયનની ખેતી કરવા માંડ્યા એટલે એમાં અત્યારે અણસિયા ખેતીમાં છે અને જમીન પણ આમ ભરાવદાર ફળદ્રુપ અને પોચીને ભરભરી બની ગઈ. વાહ, તમારું કેટલું યોગદાન છે આ પ્રાકૃતિક ખેતીના કોન્સેપ્ટમાં? માં તો જો તમે શાકભાજીનું કીધું એ મારો વિષય બરોબર, અને આ દાદાનો વિષય ને હું એ તો જાણું જ. આ તો દેવા આવું ખેતર મને તો આપણે જોઈ જ એમ કે જમીન જે આખા છાણિયું ખાતર ને ઓર્ગેનિક બનાવ્યું ને આપણે વાપર્યું હોય એના પછી આ જમીન ખેતરમાં આપણી બધી જમીન ફૂલેલી રહે ને પેલી જમીન જે કડક થઈ જાય ને એ ન થાય એમ. વચ્ચેની પેઢીએ તો અળસિયા જોયા જ નહીં, હવે કદાચ પાછા જોવા મળે. અળસિયા જોયા એ કેવા જોયા? આપણે આ ખેતરમાં ન જોયા. એ પેલા કે દોડતું જોયું ને આગળ પાછળ એ જોયા. ઉપયોગ કર્યો કાયદેસર લાવવાના, ખાતરમાં મૂકવાના, એ બધું ઉછેર કરવાનું, વળી કાઢવાનું, પાછા નવા મેળવાના, એ બધું હવે તો ખબર પડી બધી એમ. પણ બાકી જે આગળની પેઢી તો છોકરા કો કે નાની પેઢી હોય એને ખબર હોય જ નહીં એમ. આંતરિક પાકો દાદા થાય તો એમાં તફાવત જોવા મળે એના ઉત્પાદનમાં, એની ગુણવત્તામાં? હા, અમે અમારા આપણે શું કહેવાય સીતાફળની અંદર અમે આંતરિક પાક તરીકે હળદર હોવા કે ગઈ સાલ થોડી અખતરા પૂરતી વાવી હતી તે સારી હતી. તે આ સાલ અમે હળદરના આપણે સીતાફળના પાકમાં આંતર પાકમાં હળદર વાવી છે. તો વગર ખર્ચે અને વગર પેલા દવા છાંટ્યા વગર સારામાં સારી હળદર આ સાલ ઉતરી છે. અને આવતી સાલ એથી પણ વધારે વાવવાની ગણતરી છે. સીતાફળમાં બધામાં આવવાની, બધામાં હળદર. એટલે જોડે જોડે ફળે થાય ને જોડે જોડે આંતરિક પાકો થાય. કારણ કે આ થોડી જ વાવી હતી, 6 ચાહડામાં જ અખતરો કર્યો આપણે. એમાંથી સારી થઈ 250 કિલો બિયારણ રાખ્યું ને બીજા 250 કિલો 25 કિલો તૈયાર થી પેકિંગ કર્યું આપણે. દાદા, ખર્ચ જાણવો છે કે આપણે રાસાયણિક ખાતર વાપરતા અને છાણિયું ખાતર. રાસાયણિક ખાતરમાં માનો કે કોઈ પણ ખાતર આપણે લાવીએ તો એની બોરીઓ લાવો ને એનું ટ્રાન્સપોર્ટેશન કર, ટ્રેક્ટર લાવો, ટેમ્પામાં લઈ જાઓ, એ બેમાં તફાવત કેટલો રહે? કે એમાં છાણિયું ખાતર મોંઘું પડે કે પછી રાસાયણિક ખાતર? આમ તો અમે બેક્ટેરિયાનો બહુ સારામાં સારો ઉપયોગ કરીએ છીએ. રાસાયણિક ખાતર તો અત્યારે યુરિયા કે DAP કે ગમે તે બધી દવાઓ ખાતરનો બહુ કિંમતો વધી ગઈ છે. અને તો છાણિયું ખાતર ઘેર હોય એટલે એને કમ્પોસ્ટ કરી અને એને અમે ખાતર કરીને જમીનમાં આપીએ છીએ છોડવાઓને, ડીચિંગ કરીને બધું કરીને. એટલે સારામાં સારો ખર્ચો ઓછો થાય આપણે રાસાયણિક ઓર્ગેનિક ખેતીમાંથી. અને રાસાયણિક ખાતરમાં તો બહુ ખર્ચો થઈ જાય. બહુ ખર્ચો થઈ જાય. બાના પૈસા થોડા જાજા મળે ખેતીમાંથી. વધા તો મળે ને બાના? ના બરોબર. આપણે તો કઈ ઘરના ને કો આપણે કો કે બીજું કોઈ કરતું હોય ને એને આપણે સારી સલાહ આપવાની. અને અમે 3 વર્ષથી તો મેં વાત કીધી બાબુ હશે, તમે કોઈ મોડું હશે, કોઈ હશે ના એમ. હે દાદા? એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે છાણિયા ખાતરથી ઉત્પાદન સારું થાય તો એ પાકનો ભાવ પણ સારો મળે ને વસ્તુ સારી ને. આપણે સાંભળે વ્યક્તિ તમે લેવા આવો તો અમે તમને કહીએ કે અમારી ઓર્ગેનિક વસ્તુ હોય કઈ એમને વસ્તુ તમને મળે બજારમાં. મેં કીધું ને બધે મળે પણ આવી વસ્તુ ના મળે એમ. એટલે આપણે જાયફળ કહો કે સીતાફળ કહો કે બધા કહો એમ, એટલે સામેથી લેવા કેમ આવે માણસો? વસ્તુ સારી, મીઠાશ જોવે, એનું ફળ મોટું જોવે. મોડાસામાં અને હિંમતનગરમાં જામફળ અને ડ્રેગન ફ્રૂટ લઈ જાય પહોંચ્યા જ નથી. જામફળ કે હિંમતનગરમાં લઈ જાય તો ટપોટપ 100 રૂપિયા કિલો પ્રમાણે ઉપડી જાય. ઓર્ડર પર મળી જ જાયફળ લેવા જ આવી જાય. કેટલા વાગે આવશે તો આ સમય જાયફળ આવી ગયા, મેસેજ જાય એટલે આવી જાય લેવા એમ. એટલે એના બે ફાયદા છે, તો ખર્ચ ઓછો થાય અને વ્યક્તિઓ સામેથી એને લેવા આવે. જે ચાહકો છે એ તો ઓટોમેટિક આવી જાય પણ કઈનો ઓર્ડર આપીને. ને આમલે વ્યક્તિને આપણે છેતરવાના નહીં. છેલ્લો પ્રશ્ન તમને પૂછું કે અન્ય ખેડૂતોને આના તરફ વળવું કેટલું જરૂરી છે? મતલબ કે રાસાયણિક નહીં, એ છોડી અને છાણિયું ખાતર અથવા તો પ્રાકૃતિક ખેતી કરે તો એ આવનારું ભવિષ્ય કેવું રહે? પ્રથમ તો આપણે એક તો શરીર માટે કે અત્યારે દિવસે દિવસે BP, પછી ડાયાબિટીસ, કેન્સર, એ બધા રોગો છે નથી થયા.
આ રાસાયણિક ખાતરોથી ને જંતુનાશક દવાઓથી. તો ધીમે ધીમે એ બધું છોડી અને જો પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે તો એક તો આર્થિક ફાયદો થાય અને એક પાછું પોતાના આરોગ્ય માટે બધા આપણા દેશના આરોગ્ય માટે સારું રહે બધાને. એટલે મારી તો એટલી ભલામણ છે કે ધીમે ધીમે રાસાયણિક ખાતર છોડી અને ઓર્ગેનિક ખેતી કે અપનાવવાથી સારો ફાયદો થાય. તો બા તમારા કંઈ કહેવું છે ખેડૂતોને? ના, ખેડૂતોને કાંઈ નથી. ખેડૂતો આગળ, આપણે પાછળ. ના, બરોબર, ખોટું કઈ વસ્તુ જ નથી એમ. આપણે જો સરગવાની શેઢો કહો કે શેઢો એ નવરો આપણે નથી રાખ્યો એમ. કાંઈનું કાંઈ વાવેતર બધું કરી જ દીધેલું એમ. સરગવાની શેંગો ખાઈ તો આપણે આ ઓર્ગેનિક જ ખાવાની. આંબાની કેરી કહો કે જે કહો તે એમ બધી વસ્તુ જ એમ. કે બજારની વસ્તુ તો લઈને આપણે જ ના ખાઈ, છોકરાને ના ખવડાવી. કેળા છે તો કેળા આપણે આ ઓર્ગેનિક ખવડાવવાના. થોડા થોડા છોડવા વાવેલા છે, બધું વાવેલું જ છે. વાડામાં પણ એ વાવેલા છે, એ બધા ફ્રૂટ કો બીજું ત્રીજું બધા ઓર્ગેનિક છે. ખૂબ ખૂબ આભાર. તમારી સાથે ચર્ચા કરીને ખૂબ મજા આવી અને એ વાતનો આનંદ થયો. દાદાએ એક બહુ સારી વાત કીધી કે તમે શું વાવો છો અને લણી અને કોને ખવડાવો છો એનાથી મતલબ નથી, પણ ખાસ તમે જે આપો છો ને જે વ્યક્તિ આરોગ્ય છે એના આરોગ્યની ચિંતા કરવી પણ એટલી જરૂરી છે. આપણા માટે તો સારું છે, પરંતુ દેશના લોકો માટે પણ સ્વાસ્થ્ય માટે એ ઓર્ગેનિક ખેતી, પ્રાકૃતિક ખેતી કે છાણિયું ખાતર વાપરી અને તમે બાગાયતી ખેતી કરો કે પછી ઘઉં કે અન્ય કોઈ પણ ખરીફ પાકો લો તો એમાં પણ એ રાસાયણિક ખેતી કરતાનો ખર્ચ ઓછો થાય છે, એના ઉત્પાદનમાં વધારો થાય છે. અને બીજી વસ્તુ કે મહત્ત્વની વાત એ છે કે ખેતી એ બંજર એ રાસાયણિક ખાતરોએ કરી છે અને ફરીથી જો ફળદ્રુપ્ત કરવી હશે તો પ્રાકૃતિક તરફ વળવું એ જ એનો ઉપાય છે. નમસ્કાર.